નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા અતિ મહત્વનો પરિપત્ર બહાર કરાયો છે અને આ રાજ્ય સરકારના કર્મચારીઓને સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે। આગામી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સરકારી કર્મચારીઓ માટે જબરદસ્ત ફાયદો લઈને આ રાજ્ય સરકાર આવી છે। રાજ્ય સરકારે આગામી 19 ઓગસ્ટે રક્ષાબંધનના તહેવાર પહેલાં રાજ્ય સરકારના કર્મચારીઓને મોટી ભેટ અને અનેરી ભેટ આપી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે ભારત દેશના કઈ રાજ્ય સરકાર દ્વારા તેના રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે અનેરી ભેટ આ રક્ષાબંધનના તહેવાર પહેલાં જાહેર કરી છે। તો આજના વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી પણ ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, વાત કરીએ ઉત્તર પ્રદેશ રાજ્યની, તો ઉત્તર પ્રદેશ રાજ્યના કર્મચારીઓને મોટી ભેટ, કર્મચારીઓને જબરદસ્ત ફાયદો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। જેના માટે મિત્રો વાત કરીએ તો આ દિવસોમાં ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા તેના કર્મચારીઓ અને પેન્શનરોને ખુશ કરવામાં વ્યસ્ત છે। તેમના માટે એક મોટો નિર્ણય પણ લેવામાં આવી રહ્યો છે। હાલમાં જ નોટબંધી વધારાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તે જ સમયે નવી પેન્શનની શરૂઆત પહેલાં જારી કરાયેલ જાહેરાતના આધારે ભરતી કરાયેલા કર્મચારીઓને જૂનું પેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ સાથે એક મોટો નિર્ણય પણ એવો લેવામાં આવે છે કે કોઈપણ પગાર પંચમાંથી નિવૃત્ત પેન્શનરનું પેન્શન ₹9,000થી ઓછું ન હોવું જોઈએ। હવે ફરી એકવાર કર્મચારીઓ માટે મોટા સમાચાર આવ્યા છે। આમ મિત્રો, જે પણ પગાર પંચ અંતર્ગત નિવૃત્ત થયા હોય કર્મચારીઓ, પરંતુ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા હવે તમામ કર્મચારીઓને જે છે તે નિવૃત્ત પેન્શનરનું નિવૃત્ત ઓછામાં ઓછું મિનિમમ પેન્શન જે છે તે ₹9,000 કરવાને લઈને અતિ મહત્વનો જાહેરાત કરવામાં આવી છે। જીપીએફ એકાઉન્ટ ઓનલાઈન હશે। ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ નિર્ણય હેઠળ રાજ્ય સરકારે કર્મચારીઓના જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે જીપીએફ એકાઉન્ટને ઓનલાઈન કરવાનો નિર્ણય લીધો છે। અધિક મુખ્ય સચિવ દીપક કુમાર દ્વારા આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। આ નવી સિસ્ટમ જીપીએફ રેકોર્ડમાં ચોકસાઈની ખાતરી કરશે અને નિવૃત્તિ સમયે બિનજરૂરી વિલંબને અટકાવશે। મેન્યુઅલ પ્રક્રિયામાંથી સ્વતંત્રતા। તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે રાજ્યના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ જનરલ ઓફિસ દ્વારા જાળવવામાં આવે છે, જ્યારે જીપીએફ એકાઉન્ટ્સની પાસબુક સંબંધિત વિભાગના વડા દ્વારા જાળવવામાં આવે છે અને આ માહિતીને આધારે અપડેટ કરવામાં આવે છે। તિજોરીઓમાંથી મળેલ જીપીએફ, જો કે આ પ્રક્રિયા મેન્યુઅલ હોવાથી માનવીય ભૂલોનું જોખમ રહેલું છે, જેના કારણે ઘણી ભૂલો જોવા મળે છે। હવે આ ભૂલોને દૂર કરવા માટે તેને ઓનલાઈન કરવામાં આવી છે। જીપીએફના પૈસા મેળવવામાં કોઈ વિલંબ થશે નહીં। જો કોઈ કર્મચારી રિટાયર થાય છે તો જીપીએફ એકાઉન્ટ ઓનલાઈન કરવાથી ઘણી સમસ્યાઓ હલ થશે। ઘણી વખત પાસબુક અને એકાઉન્ટ જનરલની ઓફિસના રેકોર્ડો વચ્ચેના તફાવતના કારણે નિવૃત્તિ સમયે બિનજરૂરી વિલંબ થતો હોય છે। આ સમસ્યાના નિરાકરણ માટે સરકારે તબક્કાવાર જીપીએફ ખાતાઓ ઓનલાઈન કરવાનો નિર્ણય લીધો છે। હવે નિવૃત્તિ સમયે જીપીએફના પૈસા કર્મચારીઓને તાત્કાલિક આપવામાં આવશે અને તેમાં કોઈ પણ બિનજરૂરી વિલંબ થશે નહીં। ઓનલાઈન જાળવણી પ્રક્રિયા। તો નવી સિસ્ટમ હેઠળ જીપીએફ ખાતાઓમાં વ્યવહારોને ડેટા સેન્ટ્રલ ટ્રેજરી સર્વરના ડીડીઓ પોર્ટલ પરથી એકાઉન્ટ જનરલની ઓફિસના ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવશે। આ ઉપરાંત સેવાના સમયગાળા દરમિયાન વાર્ષિક એકાઉન્ટ સ્લીપ અને નિવૃત્તિ સમયે ઉપલબ્ધ જીપીએફ રકમના 90%નો સમાધાન પત્ર અને બાકીના 10%નો અંતિમ ચૂકવણી પત્ર એકાઉન્ટ જનરલ દ્વારા ઓનલાઈન અપલોડ કરવામાં આવશે। કર્મચારીઓને શું ફાયદો થશે? તો આ નવી સિસ્ટમ સાથે ઉપાડ અને વિતરણ અધિકારી એટલે કે ડીડીઓ ઓનલાઈન માધ્યમ દ્વારા તમામ જરૂરી માહિતી મેળવશે। સંબંધિત કર્મચારીઓ આ દસ્તાવેજો કોસવણી પોર્ટલ જે છે kosawani.up.nic.in પર જઈથી તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી દ્વારા એક્સેસ કરી શકશે। આ રીતે જીપીએફ ખાતાઓ જાળવવાની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે। આ મિત્રો, ઉત્તર પ્રદેશ રાજ્યમાં જૂની પેન્શન યોજના અંતર્ગત જે કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે અને જેઓ ટૂંક સમયમાં નિવૃત્ત થવાના છે તેવા કર્મચારીઓને લઈ અને રક્ષાબંધનના તહેવાર પહેલાં અતિ મહત્વની સરકાર દ્વારા ન્યૂઝ આપવામાં આવ્યા છે। જય હિન્દ, અસ્તુ।